જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું અઢળક ગુણોથી ભરપૂર કડવા લીમડાનું તેલ। કડવા લીમડા વિશે તો મિત્રો તમે બધા જાણો જ છો। એક આયુર્વેદિક ઝાડ છે। ઝાડની છાલ, પાન, ફળ, ફૂલ બધું જ દવામાં ઉપયોગી થાય છે। અને સૌથી મોટી વાત તો એ છે કે લીમડો વાળ માટે ખૂબ જ ગુણકારી છે। વાળમાં ડેન્ડ્રફ હોય, વાળ ખરતા હોય, વાળમાં જૂ પડી ગયા હોય કે વાળના કોઈ પણ પ્રોબ્લેમ કેમ નથી, બધામાં લીમડાનું તેલ ખૂબ જ ગુણકારી છે। આને તમે એકવાર બનાવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકશો। આને તમે સ્કિન પર લગાવો, વાળ પર લગાવો, તેનો દીવો પ્રગટાવો, ગમે તેમાં ઉપયોગમાં લઈ શકશો, તેવું હેલ્ધી તૈયાર થાય છે। તો ચાલો આજની ખૂબ જ ઉપયોગી થાય તેવી રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલા આપણે કડવા લીમડાની દાંડલીને પાણીથી સારી રીતના ધોઈને કોરી કરી લેવાની છે। પાણીનો ભાગ બિલકુલ નથી રહેવા દેવાનો। પછી તેના પાન અલગ કરી લઈએ। આ તેલનો તમે દીવો પ્રગટાવશો તો તમારા ઘરમાં માખી મચ્છર હશે તો તે પણ દૂર થઈ જશે। હવે આપણે પાનની કોઈ પણ એક કટોરી ભરી લઈશું, એટલે આપણને એક મેજરમેન્ટ મળી જાય કે કેટલા તેલનો ઉપયોગ કરવો। બસ બાઉલ કે કોઈ તમે ઘરમાં રહેલ કટોરી માપ માટે સેટ કરી શકો છો। હવે તેને મિક્સર જારમાં એડ કરીશું। પહેલા આપણે લીમડાના પાનને પીસી લઈએ। તમે જોઈ શકો છો પાનની પેસ્ટ થોડી ડ્રાય લાગે છે। તો આ સ્ટેજ પર આપણે જે બાઉલ ભરીને લીમડાના પાન લીધા છે તે જ બાઉલ ભરીને કોપરેલ તેલ લેવાનું છે। ફરી પીસી લઈએ। તમે જુઓ કેટલો મસ્ત કલર આવ્યો છે। પાનને પીસવામાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો। પહેલા એકલા પાનને પીસવાના, ત્યારબાદ કોપરેલ તેલ એડ કરીને પીસીએ એટલે સરસ પીસાઈ જશે। હવે આને એક જાડા તળિયાવાળી કડાઈમાં એડ કરીશું। લીમડાના પાનનો બધો જ સારો કલર તેલમાં મિક્સ થઈ ગયો છે। આમાં આપણે કોઈ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી કર્યો। હવે ગેસની સ્લો ફ્લેમ પર તેલને ઉકાળી લઈએ। ધીમી આંચ પર ઉકાળવાથી લીમડાની જે કડવાશ હોય છે તે તેલમાં સારી રીતના મિક્સ થઈ જાય અને આપણું તેલ પૂરી શુદ્ધતા સાથે તૈયાર થાય છે। જો તમારી સ્કિનના કોઈ પણ પ્રોબ્લેમ, એલર્જી હશે તો આ તેલ સ્કિન પર લગાવવાથી બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જશે। ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની, હાઈ ફ્લેમ નથી રાખવાની। હાઈ ફ્લેમ રાખીશું તો લીમડાના પાન બળી જશે અને આપણું તેલ સારું નહીં બને। જો સ્લો ફ્લેમ પર ઉકાળીશું તો લીમડાના પાનના બધા જ ગુણો તેલમાં મિક્સ થઈને આપણને તેના સારા ફાયદા મળશે। જેટલા આપણને કડવા લીમડાના ફાયદા મળે તેટલા જ આપણને આ તેલમાંથી મળશે। મસ્ત મજાની કિચનમાં લીમડાની સુગંધ આવે છે। સતત હલાવતા રહેવાનું એટલે આ જે પાનની પેસ્ટ છે તે નીચે બેસીને બળી ના જાય। આમાં કોઈ તમારે કલર એડ કરવાની જરૂર નથી, કારણ કે આ તેલ છે તે એક આયુર્વેદિક દવા છે। લીમડાનો ખુદનો જ કલર એકદમ સ્ટ્રોંગ છે, એટલે એકદમ લીલો કલર જ આવી જશે। લીમડાના પાનને મેં મિક્સર જારમાં પીસ્યા છે। તમે ખાયણી દસ્તાથી વાટીને પેસ્ટ પણ બનાવી શકો છો। નાળિયેર તેલની સાથે લીમડાની ખુશ્બુ ખૂબ જ સરસ આવે છે। મિત્રો, આ એક દવા જ તૈયાર થાય છે વાળ માટે અને સ્કિન માટે। તમે જુઓ ધીરે ધીરે તેલનો કલર ડાર્ક લીલો થઈ ગયો છે। બહુ વધારે ઉકાળવાનું નથી, વધારે ઉકાળીશું તો પાન કાળા થઈ જશે। જો પાન બળી જશે તો તેના સારા ગુણ આપણને નહીં મળે। આપણે પાનને ચેક કરીએ તો થોડા ક્રિસ્પી થઈ ગયા છે। હજુ તેલ ગરમ જ રહેશે, તેલ ઠંડુ થઈ જશે ત્યાં સુધીમાં પૂરા પાન ક્રિસ્પી થઈ જશે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પૂરું તેલ મેં ગેસની સ્લો ફ્લેમ પર જ ઉકાળ્યું છે। હવે તેને બિલકુલ ઠંડુ થવા દઈશું। મારે આ તેલ 250 ગ્રામ છે તો તેને ઉકળતા સ્લો ફ્લેમ પર લગભગ 20 મિનિટ જેવો સમય લાગ્યો છે।
તેલ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે તો તેને બાઉલ પર ગરણી રાખીશું અને તેની ઉપર મલમલનું કપડું રાખીશું અને પછી તેલને આપણે ગાળી લઈએ અને કપડાને બધી જ બાજુથી ભેગું કરીને નીચોવી લઈએ એટલે બધું તેલ ગળાઈને બાઉલમાં આવી જશે. ગળાઈ જાય પછી તમે જુઓ તેલનો કેટલો મસ્ત કલર આવ્યો છે, એકદમ નેચરલ લીલો કલર આવી ગયો છે. આજે આ પાન ગળાઈને બચ્યા છે તેને ફેંકી ના દેતા, આને તમે હાથ પર ફેસ પર સ્ક્રબ કરી શકશો. અઠવાડિયામાં એકવાર જરૂર લગાવજો, તમારી સ્કિન ગ્લો કરશે. લીમડાના પાન સૂકા થઈ ગયા છે એટલે આપણે સરસ મજાનું સ્કિનને સ્ક્રબ મળશે. તમે ઈચ્છો તો આમાં દહીં મિક્સ કરીને વાળમાં લગાવશો તો તમારા વાળ સ્મૂથ શાઇની થઈ જશે. હાથને મસળીને લગાવજો હળવા હાથે, ત્યારબાદ સારી રીતના ધોઈ લેજો. આને તમે શિયાળામાં લગાવશો તો તમારી ડ્રાય સ્કિનમાં ખૂબ જ સારા ફાયદા મળશે. તો બસ આપણું આયુર્વેદિક તેલ તૈયાર થઈ ગયું છે. કેટલી મસ્ત મજાની ખુશ્બુ આ તેલમાંથી આવે છે. આખા ઘરમાં સરસ ખુશ્બુ ફેલાઈ ગઈ છે. તમે આ તેલને સ્કિન પર લગાવો, વાળમાં લગાવો. સ્કિન વાળના કોઈ પણ પ્રોબ્લેમ હશે તો ચપટીમાં દૂર થઈ જશે. આને એકવાર બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકશો, બિલકુલ ખરાબ નહીં થાય. અને ખાસ એ કે જો તમારે આ તેલ ખરીદવું છે તો વોટ્સએપ નંબર 8154097815 ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો, તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.